લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં દરેક પક્ષ લાગી ગયો છે, ત્યારે આવો જાણીએ કચ્છના લોકો સરકાર પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે। સારા પબ્લિક ટ્રાન્સપોર્ટ, રેલ કનેક્ટિવિટી અને શુદ્ધ પાણી કચ્છ વિસ્તારના મતદારો લાંબા સમયથી આ ત્રણ વસ્તુઓની માંગ કરી રહ્યા છે। લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા કચ્છના લોકો પોતાની વર્ષો જૂની આ માંગો વિશે ફરી એકવાર વાત કરી રહ્યા છે। વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે, પરંતુ અહીંની પરિવહન વ્યવસ્થા અત્યંત નબળી છે। નબળી જાહેર પરિવહન વ્યવસ્થાને કારણે લોકો મુસાફરી કરવા માટે ખાનગી વાહનોનો વધુ ઉપયોગ કરે છે। લોકોનું કહેવું છે કે વારંવારની માંગણી છતાં હજુ સુધી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસો કચ્છના છેવાડના ગામડાઓ સુધી પહોંચી નથી। देखे तो बस की सुविधा तो जीरो है। बस तो आती ही नहीं है। दिन में 2 बार आती है, एक बपोर को एक शाम को से वाया आती है हाजीपुर। पहले 1991 से पहला दिन में 10 से 12 बस आती थी, अभी बस आती ही नहीं है। इस साइड का लोग है छोकरा लड़के जाते हैं, ये बहुत उसको परेशानी होती है। કચ્છના લોકો રેલ કનેક્ટિવિટીના અભાવની પણ વાત કરી રહ્યા છે, જેના કારણે પ્રવાસીઓ માટે આ પ્રવાસન સ્થળની મુલાકાત લેવી ખૂબ જ મુશ્કેલ બને છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ભુજ રેલવે સ્ટેશનથી 2 નવી લાઇન વિસ્તારવી જોઈએ, જેથી કરીને પશ્ચિમ કચ્છના વધુને વધુ વિસ્તારો રેલવે સાથે જોડાઈ શકે। अर्थक्वेक के बाद पूरे कच्छ का डेवलप हुआ है, लेकिन पश्चिम कच्छ है उसमें रेलवे सेवाएं कम है। जैसे कि रणोत्सव है, जैसे कि मांडवी बीच है, तो उधर कोई रेलवे लाइन नहीं है। कई विदेशी और इंडिया के भारत के प्रवासी कच्छ तक आते हैं, लेकिन वो रेलवे सुविधाएं चाहिए उन लोगों को। કચ્છનો શુષ્ક વિસ્તાર છેલ્લા કેટલાય દાયકાઓથી પાણીની અછતનો સામનો કરી રહ્યો છે। સરકાર કચ્છમાં નર્મદા નદીમાંથી પાણી લાવી છે, પરંતુ હજુ પણ તે અપૂરતું છે। ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી। एक तरफ बड़ी बड़ी जाहिरात कर रही है। हम बात करें हमारे मुल्क कच्छ की, तो ये पहले से ही एक कच्छ एक सूखा मुल्क है। जो ये सरदार सरोवर बांध योजना थी नर्मदा सरोवर की, वो योजना सबसे पहले हमारे कच्छ के लिए बनाई गई थी। लेकिन आज परिस्थिति क्या है कि यहाँ का पानी राजस्थान जा रहा है और उत्तर गुजरात में जा रहा है। वहाँ जाए उससे हमें कोई दिक्कत नहीं है, लेकिन जो परियोजना जिसके लिए बनाई गई थी उसकी आज तक कुछ परिपूर्ण नहीं हुई। नर्मदा के पानी के लिए कच्छ वर्षों से तड़प रहा है। सरकार वादा कर रही है, चुनाव आए तो वादा बहुत कर रही है कि बस आता है आती है, पर बात सुनता हूँ पानी कच्छ में नर्मदा का देखा नहीं है। पीने का पानी आता है, कभी आता है। देखो सामने ये टैंकर खड़ा है पानी के लिए, पानी नहीं है। जो ये ठंडी मौसम में पानी नहीं है तो उन्हारे में तो बहुत तकलीफ होगी। કચ્છના લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાંથી સ્થળાંતર માટેનું મુખ્ય કારણ પાણીનો અભાવ છે। કચ્છ સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તે પાકિસ્તાન સાથે 322 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે। અહીં ઊંચા તાપમાન અને રેતીના તોફાનો જેવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે આ વિસ્તાર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી।